આ બધું વિઝલ એને કડાકા ભડાકા ને એવું થાય છે. જો ઘડીક શાંત વાતાવરણ એવું થઈ ગયું છે. આમ જો ફેમિલીના બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં ને? તો બસ મજામાં જ. આજે તો આપણે શનિવાર છે, કારખાનું ચાલુ હતું પણ તો આપણે કાંઈ નથી ગયા, કારણ કે આપણે રાત્રે જોવામાં બહુ મોડું થઈ ગયું, 2-3 વાગી ગયા હતા. પછી ઉજાગરો તો એવું હતું, પછી આપણે નહોતા ગયા હતા, પછી આપણે ઘરે રોકાઈ ગયા હતા. તો આજે છે દશેરા, તો મારા અને મારા ઘર પરિવાર તરફથી બધાને હેપી દશેરા, બધા યુટ્યુબ ફેમિલીને. આજે છે દશેરા, તો આપણે બધું લેવા જાવી છીએ દશેરાની વસ્તુ, બધું જલેબી હાટાને એવું બધું. અમારા રોશનીબેને જો બે જતા આવું છે ને ગામમાં, હે જલેબી લેવા આવું છે ને. જો અમારા રોશનીબેને ગાડીમાં સલીને અગાઉ બેસી ગયા છે, અને આપણે ખાલી કીધું ને આપણે ગામમાં જવું છે, કતરતી ત્યાં થઈને બેસી ગયા ગાડીમાં. તો હાલો તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. આપણે જઈએ છીએ ગામમાં, બધું વસ્તુ લેવા જઈશું, તમને ના થઈને બધું બતાવીશું. તો હાલો ફેમિલી, આપણે જો દશેરા છે તો આપણે બધું હાટા ને જલેબી ને એવું બધું નવી બધું વેરાયટી થોડું લેતા આવીશું. અને અમારા રોશની બે અમે ગયા હતા, કાંઈ રોશની લેવા જતા ને, જલેબી લેવા જતા ને. જો આપણા જલેબી ને બધું આમાં આણ્યું છે જબલામાં, અને અમારા રોશની બેન હારે આવ્યા હતા, અને આપણે હવે આવી ગયા છીએ ઘરે. તો હાલો આપણે બધું વસ્તુ તમે હું આણ્યું છે તો તમને બતાવીશ, તો લગભગ તમે કન્ટિન્યુ બન્યા રહીજો. તો હાલો ફેમિલી, આપણે જો વસ્તુ પણ લઈ આવશે. રોશની બેન અમારે બે ગયા ખાવા, બે ગયા છે અમારા રોશની બેન. આપણે લઈ આવ્યા તરત કે પપ્પા મારે ખાવું છે, તો આપણે રોશનીને જો ખાવું તો એવું બધી વસ્તુ આણે છે. તો આવીને જો નવીન પ્રકારની બધી વસ્તુ આપણે તમને બતાવી તે લોકમાં. તો આ બધી બધી વસ્તુ નાખ્યું છે, અને આ છે ફાફડી મળી, આ હાટા, આ જલેબી. તો આપણે વસ્તુ આવી રીતે ખાલી આણે છે. મારા રોશની બેને કહી દીધું ચાલુ કારેશની ખાવા મળે ને, તો લીધું બધું રાજુ કે આપણે બહુ લીધું નથી જલેબી ને હાટા ને એવું, કારણ કે આપણે રોજ તો ખાતા જ હોય. આપણે તો યા તો તેને થોડુંક લીધું હતું, આટલું આપણે થઈ રહે. સારું હાલો ફેમિલી, હવે આપણે થોડું ઘણું ખાઈ લીધું, અને હજી તો બધા અમારા બાની બધા આડા કામ કરે છે, અને આના રોશની મમ્મી તો પડામાં છે, પડામાં કાંઈ કામ કરતી છે. અને હાલો તો વ્લોગમાં કન્ટિન્યુ બની રહીશું. તો હાલો ફેમિલી, આપણે જો ભાવ પણ કરીને નવરા થઈ ગયા છીએ, અને હવે અત્યારે વાગી ગયા છે 9, એટલે 9 વાગે આપણે પાછું અત્યારે વ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું, કારણ કે અત્યારે બધા નહીં ને મમ્મી મારા બાની બધા સૂઈ જશે ને હું જાઉં છું ગામમાં. જે આપણે આજે દસરા છે, એટલે આપણે ગામમાં જે છોકરીઓ ગરબી મંડળ લેશે ને આજે લાણી દેવાના છે, એટલે આટલું આપણે ગામમાં જઈએ છીએ. તો અત્યારે સાતા કોક પડે છે, જો અત્યારે ચાલુ છે એમને અત્યારે સાંભળે છે ટેપનું બીજીનું વગડે છે. સાતા જો બહુ આવશે તો પાછું બંધ રાખશે, અને કોક સાટા પડે છે તો આપણે ઢોરને ફેરવી લીધા છે અંદર. અને વીજળીના કડાકા ને ભડાકા પણ અત્યારે ચાલુ થઈ ગયા છે. અત્યારે એમ થાય છે હમણાં વરસાદ આવી જશે, તો છતાં આપણે ઘડીક આટો મરીએ ગામમાં, વરસાદ આવશે તો પાછા ગાયક આપણે ઘરે વી આવશું. અને આ બધું વીજળીના કડાકા ભડાકા ને એવું થાય છે. જો ઘડીક શાંત વાતાવરણ એવું થઈ ગયું છે. આમ જો શેટો છે જે બહુ નજીક નથી એવું લાગતું, તો હરુડે છે ઊંડો, એટલે બહુ આપણે નક્કી ન કેવા આવે તો આવે અને ન આવે. જો કેવા વિધો થાય, હમણાં પવન શકું તમને દેખાનું એટલો અંજો ફૂલ પીડ્યું. જો આમ જો
જો એ હરુડવાનું એવું ચાલુ છે અને ધીમે હું હરુડવાનું થોડુંક સેટું છે એટલે તમને ઓછો સંભળાતું છે વીજળી તો કારણ કે અંજવાળું તો ફૂલ પડે એટલે બધો પ્રકાશ તો બધી પડે તો હારો ફેમિલી વ્લોગમાં કન્ટિન્યુ બનાવી ગયો જો આપણે ગામમાં જઈશું તો નાનું લાણે થોડું શૂટ થશે શૂટ કરીશું નકર પાછા આપણે ઘરે આવીને પાછા બ્લોગ પાછો પૂરી કરી દઈશું.
કલ્પેશભાઈનો આપણે લઈ લઈએ. કોઈને ખરાબ રમેશભાઈ બળોલિયા રમેશભાઈ બોલિયા એવું લાગે તો હાલો આવી ગયો હાલો જુલી હાલો આવી ગયો જુલી બેન આવી ગયા હાલો આવી ગયા આવી ગયા કરશો નહીં પડે હાલો હાલો આવી ગયો